તમે બધું જ્ઞાન કરો તૈયાર છો, લાખો રૂપિયા ખેંચવા તૈયાર છો, પણ આ શરીરના વિભાજન કઈ જોવા તૈયાર નથી. વ્યાપક બ્રહ્મ છો તમે, એ કેમ ભૂલી જાવ છો? આખો વ્યાપક બ્રહ્મ વ્યાપક કહો છો, પુરુષ છે ને, પુરુષ વ્યાપક વ્યાપ્ત છે, એ જીવે છે એના ક્ષેત્રમાં. એક રાજા હોય, એ રાજાનું ક્ષેત્ર હોય, એમ બધી વસ્તુ રહેતી હોય. તમારું વ્યાપક ક્ષેત્ર છે, એમાં જીવ બજારો રે, જાય ક્યાં? જાય ક્યાં? બીજી જગ્યા ક્યાં છે? જીવ રે પછી એમ ક્યાં કીધું આપણે? તમારા વ્યાપક ક્ષેત્રમાં છે, ભૂમિકામાં છે. આપણે ગાયકવાડ કહેવાય આ રાજ બધું આપણું, બરાબર? સરકાર દેખાય કે આપણો કતિયા દેખાય? આપણે હું તમે તમારો ધંધો કરો, મારો ધંધો કરું, પણ ભૂમિકા કે નહીં? રાજ ગાયકવાડ, ગાયકવાડ સરકાર સત્તા ગાયકવાડની. તો સત્તા બ્રહ્મની સત્તા છે, એમાં હું તું જીવી જાય. ભારતમાંથી રહે તો સત્તા કે નહીં? કેન્દ્ર સરકાર. ગુજરાતમાં છે, સત્તા કોની? ગુજરાત સરકાર. સાહેબ કેવું પડે ને, જે બિહાર સાહેબે કેવો પડે ને એના હુકમ નો માને રાખો. માન રાખવું પડે, કેવું પડે ને. તો એક સત્તા છે, બ્રહ્મના ક્ષેત્રમાં આ જીવ જીવે છે, એવું છે, ચૂકવો પડી જતો હોય. બરાબર? અત્યારે સરકાર, પેલા રાજાઓ પોતે ગુપ્તચર રીતે જાણતા હતા, અથવા ગુપ્તચરથી સમાજ રહેતા હતા. અત્યારે શું કર્યું? આ ડિજિટલ આવ્યું ને, બસ તમારી આવક કેટલી છે, તમે શું કરો છો, કેટલી લેવડીઓ કરો છો, એ બધી સરકારને ખબર. તમને ખબર નહીં હોય. ખ્યાલ આવી જાય? અમારે વર્તે છે સરકાર ને, તો તમે બેભાન છો, તો જાગ્રત છે. અંતર્યામી જાગે. તો બધે જેવો છે, કોણ છે, કોણ બોલે. બરાબર. વાત એ છે કે તમે જતા રહ્યા પટો પહેર્યા વગર, પણ કેમેરા રેકોર્ડિંગ થતું હતું, ખબર હતી ના? તો આ રીતે અંતર્યામી પદ જોઈ રહ્યો છે ને, એની ખબર નથી એમ. તમને ખબર નહીં. હા, બસ હું એ કઉ છું. બરાબર. આ જેમ અવ્યક્ત રીતે જાણ પડે છે ને, એ ભગવાનનું અવ્યક્ત જાણ પડે છે એટલું સૂક્ષ્મ છે. તમારે શું ઘરો પડે નક્કી છે ને, તો તમારે વિચાર તમારે જે કરો ખરાબ સંકલ્પ થયો, ભલે તમને ખબર નહીં, મેં તમારા વિશે સંકલ્પ કર્યો, તો જોઈ તો રહ્યો છે જ ને, એ ફળ આયા વગર ના રહે. આવે જો એ જ આ લેણ દેણ બને છે. લેણ દેણ આ છે, બીજી કઈ નહીં. આ વિશ્વમાં લેણ દેણ બની, આના ઘેર જન્મે પેલો, આના ઘેર જન્મે પેલો, આના ઝુંપડપટ્ટી જન્મે પેલો, કઈ કઈ જન્મે. આ બધી લેણ દેણ એને ખબર નહીં. કેમેરો યાદ કરો, એટલે તમારા હાથમાં હોદવો નહીં પડે. હોદવો જ ના પડે. ના છે. એટલે આખું તંત્ર શું છે ખબર છે? જીવના હાથમાં માની લીધો. બરાબર? અત્યારે મેં જતો રહ્યો, પૂછવા વાળું છે બધા વિષયો ભોગવટો હોય. બધું. પછી એ દંડ આવે, માની લીધેલી પૂર્ણતા હોય, એમાં આવું હોય. અને જીવ ભાવનો હોય. ભૂલ ક્યાં થાય? ઓછી કાઢીને આપણે ઊંચા વગરની પૂર્ણતા માની લીધેલી હોય કે નિશ્ચય છે, પણ નિશ્ચય તો અધરો નિશ્ચય એટલે અંતર્યામી સુધી તમે પહોંચ્યા જ નથી. એ અર્થ થાય કે તમે હુંપણાથી જે ક્રિયા કરો છો એમાં અંતર્યામી પદ પાછળ છે, એની તમને ખબર નથી, અને ઊંઘથી ક્રિયા ચાલે છે. એ અંતરે પદ છે ને, એ તમારે એ જ દ્રષ્ટાપદ છે. તમારે કોઈ જોઈ રહ્યું છે. હા, એ તમારું દ્રષ્ટાપદ છે, પણ તમે ત્યાં સુધી પહોંચ્યા નથી. આ સાબિતી જીવ ભાવ કહેવાય. જીવ ભાવ. અજ્ઞાન એ જ જીવ ભાવ. ભાન છે એમાં શું જ્ઞાન કરવાનો? એ અજ્ઞાન એ જ જીવ ભાવ, અને અજ્ઞાન ને તમે સ્વપણે સ્વીકાર્યું આપણે લાઈટ એટલે છે, ખબર નહીં. લાઈટ છે, કે લાઈટ આવી ને, પેલા કે લાઈટ ચોરી કરે, લાઈટ નો ભાવ થાય ને, જમે કર્યું. લાઈટ આવી ને, જોયું કે કેવી લાઈટ કપાય, 1 મિનિટ જોઈ લીધું, લાઈટ ઓછું આવે. પછી એમ લાગ્યું કે જોવા માટે જ કર્યું, આપણે કરવું નહીં એવું. તો ગમે એટલે વાપરીએ, ગમે ત્યાં ચેકિંગ કરે, આપણે કપટ કરીએ તો થાય ને.
આપણે ચોરી કેસ પકડાય ને ચોરી ના કરે પકડવા કોણ છે કોઈ પ્રશ્ન જ નથી. એને બીક જ ના હોય ને. કે જ ના હોય જેને મોહ નથી એને ભય હું ભય શું સપોર્ટ ના કરે ભય શું હું હોય એને ભય રાખવો પડે. વાસ્તવિક ખબર નહીં કે હવે જે થાય ગમે એટલા આવત હોય ને ભય હોય ના હોય તો આપણે અંતરથી ખુલ્લા છે તો ડર જ નથી. ડર શું શેનો ડર? ભાઈ પોતાનો માલિક કઈ છે હમ. ભયનો બહુ છે બસ 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 બરાબર. પોતાનો માલિક કઈ છે તો એ ભય મોહ વાળું છે. બસ બરાબર. માલિક કઈ જવાનું જવાનું તો તમારે હું બસ માલિક જ નહીં કે હા બસ એમ બરાબર. વસ્તુના ને કશાના કસાય તો એ હેતુ રહિત જીવન કેવાય. માલિક પુરુષ પણ જ બોલાય. જે બોલા તો બધા માલિક નહીં કહેતા. શબ્દ ના માલિક નહીં એમ. ભાવના નહીં શબ્દ નહીં કે શબ્દ નહીં. માલિક કેવા મૂકી દો રાતનો ભરાઈ જાય આ જાતમાં પણ બીજું એ કઈ નહીં. જોરદાર. જોરદાર શબ્દના માલિક નહીં તમે. કેસાના માલિક ઈશ્વર પિતા પરશુરામને કહે કે મહારાજ મારે લડવા નહીં તમારાથી આજ્ઞાનું પાલન કરાય મારી આજ્ઞા એક જો અને અંબિકાને સ્વીકારી લે અંબાને સ્વીકારી લે એ તો નહીં બોલે મેં પ્રતિજ્ઞા કરી છે ભીષ્મ કે એ તો થાય એવું નહીં તો કે લડ તો મારે લડવું નહીં પણ તમે આજ્ઞા કરી લડવું પડે એવું આજ્ઞા કરી લડવું પડે. તો આજ્ઞા કરી લડવું પડે એ તમારી આજ્ઞા છે મારે નહીં લડવું એ હમા આયા તો પોતે તો રસ લઈને આવ્યા હતા કવચ પહેર્યું હતું કે મારા તમારે કવચ નથી રથ નથી કે દિશાઓ છે ને મારો રથ છે અને આ વાતાવરણ છે ને મારું કવચ છે કે હું તો ઓર્ડર નહીં એ ચિંતા તું ના કરીશ તું લડવાનું શરૂ કર જે વ્યક્તિ તો કોઈ નાખ્યું છે એને ભય નથી કવચ ક્યાં જરૂર છે એ જુડિયા હોય એટલે જ્ઞાન આપણે શબ્દથી આપણા આખા કામ નામ રહ્યા પિંડે પિંડમાં રહે. તેમને કરતા ભોગતા ધંધા રોજગાર પરિવાર સુખ સંપત્તિ મળ્યા અને શબ્દથી જ્ઞાન કર્યું બારોબાર. આ આત્મા આ જીવ ભેગા છે બાર નહીં જેવું બાર જેવું છે એ બાર અપર અડે નહીં એ બાર જ્ઞાન કર્યું અને હવા મેલ કહેવાય. હવા મેલ શબ્દથી જ્ઞાન થયું શબ્દથી આત્મા શબ્દથી જીવ ને શબ્દ જોનાર શબ્દથી નોકાર શબ્દ ભેગા આ તો એમની બધી પડીકો ખોલું જ નથી આ પડીકો ખોલું જ નથી બરોબર. આ શબ્દો અને અડાડવાના છે કોને ત્રણ દેહ કીધા ત્રણ દેહ કઈ આનંદ જો બોલી છે બોલી ગયા. સ્થૂળ શબ્દ એ છે સ્થૂળ શબ્દ શું દેખાય છે એ શું હે? દેખાય છે તો સ્થૂળ છે ને જવા વાળું સુરત જવા વાળો સ્થૂળ શરીર. ચલો. સ્થૂળ છે ને સ્થૂળ હમ. સ્થૂળ શરીર શું હોય ચામડી લોહી પાંચ ભૂત હોય. 5 ભૂત તમે એ પાંચ ભૂત તો આ જો એ ભૂત છે ને એટલે ભૂત જુઓ બબુલા શું કહું જુઓ બબુલા અને પાંચ ભૂત કહો છો અને પાછું હું કહો છો. તો તે ભૂત છો બોલો આ બધું વિચારી સાવ સારું છે બાબુલાલ માલિક એ જ બેઠા છીએ પણ આવડે મન ના પડે હું તો ખરો હોય કે હું છે તો હરી ના હોય એટલે આત્મા ના હોય આત્મા હોય તો હું ના હોય તો એ તો પકડ કરી બેઠા જ છીએ કાલ સવારે તો ધંધો કરવો છે એ આત્મા છે ત્યાં તમે એવું થઈને બેઠા છો એને દડવાર નહીં પડી કુપેટ થઈ હવે આ વાત કોઈ જગ્યાએ હોય પેલું તો ઊંઘનું રે જ ને. તો સમજશો પણ પેલા ઘેર જયારે મારું ઘર ને મારો પરિવાર ચાલુ થઈ નહીં દડી જ નહીં આ શબ્દો એના અડાડતા તો માલિક નથી
માલિક નો વ્યવહાર તહેવાર બધો માલિક ખબર છે કોઈને તો પકડી રાખી છે એવું 5 વાગે મારે ઘેર જેવું થઈ ગયું આત્મા સમજ પડી ગઈ આજ આત્મા હું જ આત્મા એવું હું જ આત્મા છું સમજ પડી ગઈ પાકો થઈ ગયું અરે ભૂલ જ નથી કે આ છેલ્લી વાત આવી આમ કહીએ તરત ટાઈમ કરી યાદ આવી જાય કોને યાદ આવ્યું કનું ઘર પરિવાર કનો હું કોણ એ વિચાર્યું નહીં આત્મા પૂરો ક્યાં જીવ જ્ઞાન સ્વરૂપ છું તો જ્ઞાન સ્વરૂપ છે તો હું કોણ કે છે આત્મા એટલે શું જ્ઞાન સ્વરૂપ જાણપણ જ્ઞાન પણ છે વ્યક્તિ છો જાણપણ તો વ્યક્તિ કોણ કે છે વ્યક્તિ પણ તમારું શું શીખવાડે તે જુઓ હું કેનાર ને જુઓ તો જોવાનું કીધું પણ ત્યાં હું કેનાર છે ને એ વિકસી નાખો તો બધા તત્વો નોખો નોખો તો હું એ ક્યાં છે હું પૂરો ટકતો નથી તત્વ જેવો તો એ પિંડ જેવો ધું આવે તો પિંડ છે નોખું નોખું. બરોબર માં તત્વો જોવો તો હું ના કઈ નથી વિખાઈ જાય તો આ દાખલા ઘણા જ્ઞાનીઓ આલે છે ટેબલ પર એક વસ્તુ મૂકી માટીનું ઢેફું મૂક્યું એક જણે કહ્યું શું છે બાબુરામ માટીનું ઢેફું હોય ને તો કે ભાઈ માટીનું ઢેફું છે કેવાક ના કહેવાય એમાં શું? સાચું ખોટું સાચું. બીજા ભાઈ આયા તો ભાઈ આ શું છે કે રજકણનો સમૂહ છે એ સાચું. શું થયું રજવાડાનો ઢગલો છે. ઢેફું ના કીધું ઘણા રજકણો કીધા સમૂહ કીધું. રજકણનો સમૂહ છે સંગઠન એની દ્રષ્ટિ થોડી સૂક્ષ્મ હતી, આ મેળો પેલાની તો- જાડી હતી. સમૂહ કીધું તો ત્રીજો આવ્યો કે શું છે કે કઈ નથી આકાશ આકાશ છે નહીં છે પણ અસ્તિત્વ નથી ઘડી પછી નથી હતું નતું દેખાણું નહીં હોય એટલે નથી નતું અત્યારે દેખાણ પછી નહીં હોય એટલે નથી